શું આમ અભ્યાસ કરશે બાળકો? બનાસકાંઠા બાદ સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો મળી આવ્યા છે। સુરત શહેરમાં 3 શિક્ષકો ચાલુ પગારે વિદેશ ફરવા ચાલ્યા ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ગુજરાતમાં શિક્ષકો વિદ્યાર્થીઓની જગ્યાએ તંત્રને ઉઠાપાઠ ભણાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે। પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક 3 શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે। અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ, જેમાં શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ, ક્રમાંક 190ના આત્રી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા માંડી રહ્યા છે। શાળા ક્રમાંક 275ના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો કોઈ અતોપત્તો નથી। આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3 નોટિસ આપી ચૂકી છે। તપાસમાં સામે આવ્યું છે કે 100થી વધુ શિક્ષકો છે, જેમાં 44 સીઆરસી તરીકે કામ કરતા શિક્ષકો પણ શાળામાં હાજર રહેતા નથી, જ્યારે એક શિક્ષક તો યુઆરસીનો નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળાના વર્ગમાં વર્ષોથી જતા જ નથી। આ લોકો પોતાના યુઆરસીના કુલિંગ પીરિયડ દરમિયાન પણ શાળામાં જતા નથી। સમિતિમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે આ પ્રકારે ગુલ્લી મારીને નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતા શિક્ષકો સામે પણ પગલાં લેવાઈ શકે છે। સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈપણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને 3 મિસ પંચ થાય, ફિંગરપ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે, પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મિટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉલાળ્યો કરી દેવાયો છે। શિક્ષક ઝડપાયા છે, શું છે? ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા, અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી। ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે, અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી। નોટિસ બોટિસ આપવામાં આવી, કઈ રીતની કાર્યવાહી આવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી। 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર, અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે। કેટલી અસર પડે વિદ્યાર્થીઓને? શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને, વિદ્યા સહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી।